22 જૂનથી ફરી એકવાર શરૂ થશે ધોધમાર વરસાદનો રાઉન્ડ અને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી આપવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે તો દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ। મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ત્યારે અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે તો આ તરફ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારેથી અને કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગો આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે। ધંધુકા નજીક ભાદર નદીનો આકાશી નજારો જોવા મળ્યો છે। 2 દિવસ પહેલા નદીમાં પૂર આવ્યું તો ભારે વરસાદના પગલે નદીમાં પૂર આવ્યું હતું તે પ્રકારની આ પરિસ્થિતિ જોવા મળી હતી। તો ભારે વરસાદ ખાબક્યો હતો અને સતત વરસાદ વરસવાને કારણે નદીમાં પૂર આવ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। સમગ્ર ગુજરાતમાં વહેલો વરસાદ આવ્યો અને જેના કારણે હાલ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। વરસાદ વરસતા ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી છે। નર્મદા જિલ્લામાં 1 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતી થાય છે જેમાંથી 45% જેટલું વાવેતર હાલ થઈ ગયું છે। તે પૈકી 30% વાવેતર એવું છે કે જે બિનપિયત છે અને વરસાદ આધારિત ખેતી થાય છે। ત્યારે હવે ખેડૂતો આશા રાખીને બેઠા છે કે વરસાદ સારો રહે। અહીં ડાંગર, જુવાર, મકાઈ, તુવેર જેવા પાક થતા હોય છે અને ત્યારે કુદરત ખેડૂતો પર મહેરબાન રહે તેવી આશા રાખીને બેઠા છે। વરસાદ આધારિત ખેતી છે અને નર્મદા જિલ્લાની ખેતી વરસાદ આધારિત થતા ધન્ય પાકો જેવા કે ડાંગર છે, કપાસ છે, જુવાર છે જેવા પાકોનું વાવેતર કરીએ છીએ અને અમને વરસાદ સારો છે અને એ વરસાદને આધારિત ખેતી કરીએ છીએ એટલે નર્મદા જિલ્લો પ્રછાત જિલ્લામાં આવે છે અને કુદરતનો મહેર છે કે આ વર્ષે વરસાદ વહેલો બી આવ્યો છે અને સારો છે। આ વાવણી કરી રહ્યા છે સારામાં સારો આવા વરસાદ જો પડે તો અમારું સારું છે ખેતી લાયક, નહીં તો વરસાદ ના પડે તો આ બિયારણ બધું ફેલ જાય તો અમારી ઘણી મુસીબત પડે। ભગવાન પાસે એવી આશા માંગે છે કે વરસાદ આવો પડવો જોઈએ। હમણાં વરસાદની સિઝન ચાલુ થઈ છે ને બિયારણ મોગા મહિનું નાખ્યું છે અને વરસાદ સારો પડે છે અને વાવણી લાયક વરસાદ પડે અને સારો વરસાદ થાય તો બિયારણ ફેલ ના જાય એવી ભગવાન પાસે અમે અપેક્ષા રાખીએ છીએ। વિકાસની વાતો વચ્ચે ઉના ગ્રામ્યનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। ઉનાના જાખરવાડા ગામે દર્દીને ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવ્યો હતો। ગામના ખરાબ રસ્તાના કારણે એમ્બ્યુલન્સ દર્દીના ઘર સુધી પહોંચી ન શકી અને 108ને બોલાવવામાં આવી તો ખરી પરંતુ એમ્બ્યુલન્સ અડધો કિલોમીટર દૂર રોકાઈ ગઈ હતી। રસ્તો ખરાબ હોવાને કારણે આ જે એમ્બ્યુલન્સ છે તે પહોંચી ન શકી અને રસ્તામાં જ રોકાઈ ગઈ હતી। તો આખરે દર્દીના સગાઓ દ્વારા ટીંગાટોળી કરી ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી આ દર્દીને પહોંચાડવામાં આવ્યા હતા। રસ્તાને લઈ ગામના લોકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં કોઈ નક્કર કામગીરી ન થતા દર વર્ષે ચોમાસામાં આ જ સ્થિતિનું નિર્માણ થતું હોય છે। ત્યારે એક તરફ વિકાસની વાતો થાય છે તો બીજી તરફ વિકાસની વરવી વાસ્તવિકતાના દ્રશ્યો સામે આવ્યા છે। તો જાખરવાડા ગામની આ ઘટના સામે આવી છે કે જ્યાં દર્દીને ટીંગાટોળી કરીને બહાર લઈ જવામાં આવે છે। સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિનેશ, રસ્તાની જે કામગીરી થવી જોઈએ તે થતી નથી અને તેના કારણે ગામના જે લોકો છે તે હેરાન થઈ રહ્યા છે। જી બિલકુલ, ખાસ કરીને આ જે વિડીયો સામે આવ્યો છે તે વિડીયો જાખરવાડા ગામનો છે। જાખરવાડા ગામે આ સમસ્યા છે તે વર્ષોની સમસ્યા છે કારણ કે ગામ લોકો અને સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસું જ્યારે આવતું હોય છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાતી હોય છે। જોકે તેમ છતાં ગામ લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ આ રસ્તો છે તેમને ક્યાંક ને ક્યાંક બનાવવામાં નથી આવી રહ્યો ને તેમને કારણે આ જે દર્દીઓ હોય છે જ્યારે ચોમાસાનો માહોલ હોય છે ત્યારે ચોમાસામાં ખાસ કરીને દર્દીઓ છે તેમજ સગર્ભા જે મહિલાઓ હોય છે તેમને હોસ્પિટલ લઈ જવા માટે મોટી મુશ્કેલી છે તેમનો સામનો કરવો પડી રહ્યો છે લોકોને। અને તે જ પ્રકારના દ્રશ્યો હમણાંના 2 દિવસ પહેલા જે ગીર સોમનાથની અંદર વરસાદ હતો અને ત્યારનો આ વિડીયો છે તે સામે આવ્યો છે। જી દિનેશ, અત્યાર સુધી કેટલી વખત રજૂઆત કરવામાં આવી ચૂકી છે અને શું જવાબો આપવામાં આવે છે તંત્ર તરફથી?
જી બિલકુલ ઝાખરવાડા ગામના લોકોનું કહેવું છે કે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ છે તે ઘોર નિંદ્રામાં સૂતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે દર વર્ષે આ જે ઝાખરવાડા ગામના લોકો છે તેમને આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. જે દિનેશ, જે પ્રકારે રોડ રસ્તાની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે, ત્યાંના સ્થાનિકોનું શું કહેવું છે? કેટલા વર્ષોથી આ સમસ્યાનો તેઓ સામનો કરી રહ્યા છે? જી બિલકુલ, સમસ્યાની જો વાત કરવામાં આવે તો આ સમસ્યા છે તે વર્ષો જૂની સમસ્યા છે અને એક તરફ સરકાર અને અધિકારીઓ છે તે રોડ રસ્તા બનાવવાની વાતો કરી રહી છે, ગામડાઓથી ગામડાને છોડવાની વાતો કરી રહી છે. બીજી તરફ ઉના તાલુકાના આ જે ગામડાઓ છે કે ત્યાં આગળ હજુ પણ વિકાસ છે તે શું કહેવાય તેમને લઈને લોકો છે તે પણ ચિંતિત જોવા મળી રહ્યા છે. જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ભાવનગરમાં મોતનો મલાજો ન જળવાયો અને ઘૂંટણસમા પાણીમાં નીકળી છે અંતિમ યાત્રા. ભાલ પંથકના માઢિયા ગામનો આ વિડીયો વાયરલ થયો છે. ભારે વરસાદથી પંથકમાં ફરી વળ્યા હતા પાણી, તો અંતિમ યાત્રાનો વિડીયો કેમેરામાં કેદ થયો છે અને મોતનો મલાજો પણ ન જળવાયો હોય તે પ્રકારની આ પરિસ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદ વરસવાને કારણે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા અને જેના કારણે ઘૂંટણસમા પાણીમાં જ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. વલસાડમાં વરસતા વરસાદ વચ્ચે નીકળી અંતિમ યાત્રા, તો તાડપત્રી અને પતરાના સહારે અંતિમ વિધિ કરવામાં આવી. કપરાડાના કેડધા બારપુડા ગામની આ ઘટના સામે આવી છે. પાકું સ્મશાન ન હોવાથી ભારે હાલાકી પડી રહી છે, તો વરસાદ વચ્ચે અંતિમ ક્રિયા કરવા માટે લોકો મજબૂર બન્યા છે. 2 કિલોમીટર સુધી ચાલીને દૂર જવું પડ્યું. લોકો લાકડા અને ટાયર લઈને જવા મજબૂર બન્યા છે. તો વલસાડની આ ઘટના સામે આવી છે કે જ્યાં સતત વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે ઠેર ઠેર જે પાણી છે તે ભરાઈ ગયા છે અને આ બધાની વચ્ચે અંતિમ યાત્રા કરવામાં આવતી હોય છે અને તાડપત્રી તેમજ પતરાનો ઉપયોગ કરીને ત્યારબાદ વિધિ કરવામાં આવી. આ તરફ છોટાઉદેપુરની વાત કરીએ તો કાચા રસ્તાના કારણે ફરી હાલાકીના દ્રશ્યો સર્જાયા છે. સગર્ભાને ફરી એક વખત જોડીમાં લઈ જવામાં આવી છે. કાચા રસ્તાને કારણે સ્થાનિકોને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવે છે. તો નસવાડીના ખેંદા ગામના દ્રશ્યો સામે આવ્યા છે. કાચા રસ્તાને કારણે ગામ સુધી વાહન ન પહોંચ્યું અને તેના કારણે જે ગામના લોકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. આ તમામ જે તસવીરો સામે આવી રહી છે તેને લઈને જે તંત્ર તરફથી જે કામગીરી થવી જોઈએ તેના પર અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. ગીર સોમનાથ, ભાવનગર તેમજ વલસાડની એ તસવીરો અને છોટાઉદેપુરની એ ઘટના. છોટાઉદેપુરની વાત કરવામાં આવે તો સગર્ભા જે મહિલા છે તેને બહાર લઈ જવા માટે જોડીનો ઉપયોગ કરીને ટીંગાટોળી કરીને તેને જે સારવાર અર્થે ખસેડવામાં આવે છે. બીજી તરફ આજે 3 તસવીરો છે વલસાડ, ભાવનગર અને ગીર સોમનાથ, જ્યાં સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળતા અંતિમ યાત્રા ઘૂંટણસમા પાણીમાંથી કાઢવી પડી હતી. વડોદરામાં શિક્ષકે વિદ્યાર્થીને લાફા ઝીક્યા હોવાની ઘટના સામે આવી છે. માંજલપુર વિસ્તારની શાળાની ઘટના સામે આવી છે, જ્યાં વિદ્યાર્થીએ ફરીથી સમજાવવાનું કહેતા માર માર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. વાલીને જાણ થતા શાળામાં જઈ હોબાળો મચાવ્યો હતો, તો વાલી અને શિક્ષકની તકરાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો વડોદરાનો આ મામલો સામે આવ્યો છે, જ્યાં વિદ્યાર્થી દ્વારા ફરીથી સમજાવવાનું કહેતા તેને મારવામાં આવ્યો હોય તે પ્રકારનો આક્ષેપ થઈ રહ્યો છે અને તે અંગેનું સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યું છે. મુંબઈ લોકલ ટ્રેનમાં મારામારીની ઘટના બની છે. મહિલાઓ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો છે. ચાલુ ટ્રેનમાં દરવાજા પાસે મારામારી થઈ. કલ્યાણથી મુંબઈ જતી ટ્રેનમાં મારામારી ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ છે અને તે અંગેનો વિડીયો પણ હાલ સામે આવ્યો છે. તો મુંબઈનો આ સમગ્ર મામલો કે જ્યાં મહિલાઓ વચ્ચે મારામારી થઈ હતી, ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત પણ થઈ છે, તે અંગેનો વિડીયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે. તો મુંબઈની લોકલ ટ્રેનની આ ઘટના સામે આવી છે કે જ્યાં મહિલાઓ વચ્ચે મારામારી થઈ હતી. મહિલાઓ વચ્ચે મારામારીનો જે આ વિડીયો છે તે પણ વાયરલ થઈ રહ્યો છે. તો કલ્યાણથી મુંબઈ તરફ આ ટ્રેન જઈ રહી હતી અને તે દરમિયાન મહિલાઓ વચ્ચે મારામારી થઈ હતી અને ત્યારબાદ જે વિડીયો છે તે પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે. રાજકોટ મનપાની વધુ એક અણઆવડતનો નમૂનો સામે આવ્યો છે અને હોમી દસ્તુર માર્ગ પર બનેલા નવા અંડરપાસનું લોકાર્પણ થાય તે પહેલા જ વિવાદમાં આવી ગયો છે. અંદાજે 4 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ અંડરપાસમાં પાણી નિકાલની વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ પાણી નિકાલ વ્યવસ્થા જ ભૂલાઈ ગઈ હોવાના આક્ષેપ કર્યા છે. આ અંગે મનપાના ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલે કહ્યું છે કે અંડરપાસનું કામ મનપાએ
રેલવે તંત્રને સોંપ્યું છે. હજુ તંત્રને કામ પૂર્ણ કરી સોંપવામાં આવ્યું નથી. ટ્રાફિકને ડાયવર્ટ કરવા માટે આ નાલાની વ્યવસ્થા કરી છે. તો અહીંયા સ્ટ્રોંગ રૂમ જે પાણીના નિકાલ માટે પાણીની મોટર હોવી જોઈએ એ એન્જિનિયરોની ભૂલ છે અને એના હિસાબે આ નાલું અત્યારે બંધ છે કે આ નાલાની અત્યારે ચાલુ કરી શકે એવી પરિસ્થિતિ નથી. પણ આ ખરેખર ભ્રષ્ટાચાર ગણો કે ભૂલ, અને આપણા આવા તજજ્ઞ એન્જિનિયરો હોય અને આવી ભૂલ થાય તો એ યોગ્ય ન કહેવાય. આને સસ્પેન્ડ કરવા જોઈએ અને ઘર ભેગા કરવા જોઈએ. વધુ વરસાદ આવે તો ડેફિનેટલી એ તો પુલ અંડરબ્રિજ બંધ કરવો પડે. વધુ વરસાદ પાણી ભરાય તો, કારણ કે એમાં મોટર ના હોય, પમ્પિંગ ના હોય. પણ ઓવરઓલ તમે જોઈએ તો અમે આજે જોઈ લીધું છે એનું ટેકનિકલ સોલ્યુશન શોધવા માટે એઝ અર્લી એઝ પોસિબલ અમે લગત સિટી એન્જિનિયરને પણ સૂચના આપી છે કે અમારી આગળ આખો અહેવાલ રજૂ કરવામાં આવે કે ભાઈ શું થઈ શકે એમ છે. પણ એઝ સચ એવડો મોટો ઇસ્યુ એઝ ઓન નાઉ નથી. રાજકોટ મહાનગરપાલિકાની બુદ્ધિનું એક મોટું પ્રદર્શન સામે આવ્યું છે. રાજકોટ શહેરના જે છે એ અમીન માર્ગ નજીક આવેલું આ જે નાલું બનાવવામાં આવ્યું છે, 4 કરોડ રૂપિયાના ખર્ચે આ જે છે એ અંડરપાસ તૈયાર કરવામાં આવ્યું છે. જો કે અંડરપાસ તૈયાર કરતી સમયે જે છે અંડર વોટર જે સિસ્ટમ હોવી જોઈએ તે નાખવાનું ક્યાંક ભૂલાઈ ગયું હોવાનું પણ અત્યારે સામે આવી રહ્યું છે. અને એમના કારણે જ જે છે અત્યારે આ નાલું તૈયાર થઈ ગયું હોવા છતાં પણ એમનું લોકાર્પણ નથી થયું. ખાસ કરીને એસ્ટ્રોન વિસ્તારમાં જે છે એ આ નાલું આવેલું છે અને ખાસ કરીને જે ટ્રાફિક ડાયવર્ટ કરવા માટે જે છે આ નાલું બનાવવામાં આવ્યું હતું. 4 કરોડ રૂપિયા જેટલો ખર્ચ જે છે આ નાલા પાછળ કરવામાં આવ્યો હતો. જો કે અહીંયા ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાની જે બેદરકારી છે તેમના કારણે હાલ આ નાલું બની ગયા હોવા છતાં પણ તેમનો ઉપયોગ લોકો નથી કરી શકતા. હાલ જે છે આ નાલું છે તે માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું છે. ત્યારે આને મહાનગરપાલિકાની બેદરકારી ગણવી કે મૂર્ખાઈ, તે પણ સૌથી મોટો સવાલ છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અમદાવાદમાં 23 જૂનથી યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા. ત્યારે 23 જૂનથી 3 જુલાઈ સુધી પૂરક પરીક્ષા યોજાશે. પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. અમદાવાદમાં 51 જેટલા બિલ્ડિંગોમાં લેવાશે પરીક્ષા. તો 18,000થી વધુ પરીક્ષાર્થીઓ નોંધાયા છે. ધોરણ 10ના 10,445 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12માં 7,727 વિદ્યાર્થીઓ નોંધાયા છે. વિજ્ઞાન પ્રવાહમાં 2,689 વિદ્યાર્થીઓ, જ્યારે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ બધા વિષયની પૂરક પરીક્ષા આપી શકશે. અમદાવાદ ગ્રામ્યના 8,500 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. ગુજરાત બોર્ડ દ્વારા આગામી પૂરક પરીક્ષા 23 તારીખથી 3 જુલાઈ સુધી ચાલવાની છે. આ પૂરક પરીક્ષામાં અમદાવાદની અંદર 51 બિલ્ડિંગની અંદર પરીક્ષા લેવામાં આવનાર છે. તમામ બિલ્ડિંગની અંદર જે કેન્દ્ર સંચાલકો હોય, સ્ટાફની નિમણૂક હોય એ પૂર્ણ કરવામાં આવેલું છે. અમદાવાદની અંદર 51 જેટલા બિલ્ડિંગની અંદર પરીક્ષા લેવામાં આવનાર છે અને એમાં કુલ 18,172 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં નોંધાયા છે. એમાં ધોરણ 10ની અંદર 10,445 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે, જ્યારે ધોરણ 12માં 7,727 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં નોંધાયા છે. વિજ્ઞાન પ્રવાહમાં 2,689 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં નોંધાયા છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. દક્ષિણ ગુજરાતમાં મોડી રાતથી જ મેઘરાજાએ મંડાણ કરતા મોટાભાગના શહેરો અને ગામડાઓ બેટમાં ફેરવાયા. સુરતથી લઈને વાપી, ડાંગ સુધી બધું જ ડૂબી ગયું છે. ગામડાઓની નદીઓ ગાંડી તૂર બની. 3-4 ફૂટ પાણીની વચ્ચેથી પસાર થતી બાઇકના દ્રશ્યો સુરતના માંગરોળના છે. અહીં ધમાકેદાર વરસાદ પડતા ઓલપાડ માંગરોળમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. ઓલપાડના કુડસદ ગામે અંકુર ગલી વિસ્તારમાં ભરાયા પાણી. કિમ માંડવી સ્ટેટ હાઈવે પાણીમાં ડૂબી ગયો. પાણી એટલું ભરાયું કે રોડ તો શું, ડિવાઈડર પણ દેખાતું ન હતું. આખું બાઇક ડૂબી જાય એટલા પાણીમાંથી લોકો પસાર થતા નજરે પડ્યા. તો કેટલીક દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા. જીઆઈડીસી વિસ્તારમાં પણ પાણી ભરાતા કામદારોને હાલાકી પડી. પાણીના સામ્રાજ્યના દ્રશ્યો છે સુરતના પલસાણાના. અહીં ધોધમાર વરસાદ પડતા રોડ પર પૂર જેવા દ્રશ્યો સર્જાયા. પલસાણા, કામરેલી, બારડોલી, કડોદરા, ચલથાણ, જોડમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો, જેથી કિમ માંડવી રોડ પર પાણી ભરાયા હતા. કરોડો રૂપિયા પાણીમાં ડૂબી ગયાના દ્રશ્યો સુરતના છે. ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદ બાદ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન બહાર વરસાદી પાણી ભરાયા. ગ્રેનેડના પાણી બેગ મારતા રોડ પાણીનું સામ્રાજ્યમાં જોવા મળ્યો. વરસાદી પાણી ભરાતા આંગણવાડીના બાળકોને રજા આપી દેવામાં આવી હતી.
આ તરફ સુરતના ફૂલપાડા વિસ્તારના હાલ પણ જોઈ લો. ધોધમાર વરસાદના પગલે આ વિસ્તારના તમામ રોડ પર પાણીનું રાજ છવાયું હતું. પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા હતા. શાળાની બહાર પણ પાણી ભરાયા હતા. નવસારી જિલ્લામાં પણ મેઘો મન મૂકીને વરસ્યો. ધોધમાર વરસાદ પડતા કાવેરી અને અંબિકા નદીમાં નવા નીર આવ્યા હતા. ડાંગ આહવામાં વરસાદથી નદીમાં આવ્યા હતા નવા નીર. નવસારીમાં પ્રથમ વરસાદમાં જ નદીઓ ગાંડીતુર બનતા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો. સપા કુરેલ ગામને જોડતા બ્રિજ પર પાણી ફરી વળ્યા હતા. પૂર્ણા નદીમાં નવા નીર આવતા બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. 5 ગામના સ્થાનિકો ફસાયા. તો વાપીમાં પણ મેઘો મુસીબત લઈને વરસ્યો હતો. 2 ઇંચ વરસાદમાં જ વાપી પાણી થઈ ગયું. પ્રથમ વરસાદમાં જ વાપી મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ. સમયસર ગટરના ઢાંકણા ન ખુલતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. વાપીના ગુંજન વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાતા દુકાનમાં પાણી ઘૂસી ગયા, જેથી જનજીવન પ્રભાવિત થયું. વાપીના પ્રથમ વરસાદમાં જ હાલ બેહાલ થઈ ગયા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા, તો શહેરને જોડતા રેલવે ગરનાળામાં પણ પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો. કલાકો સુધી લોકો ટ્રાફિકમાં જામમાં હતા. વલસાડમાં પણ મેઘો ઓળઘોળ થયો હતો. 24 કલાકથી સતત વરસાદ પડતા વલસાડના હાલ બેહાલ થઈ ગયા. શહેરના રસ્તાઓ પાણી થયા. સવારમાં પણ વરસાદ શરૂ થતા લોકો ફસાયા હતા. તો ચીપવાડ અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરાયો હતો. મોગરવાડી ગરનાળામાં પણ પાણી ભરાયા હતા. રસ્તો બંધ કરાતા વાહન ચાલકો અટવાયા. તો સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ. વરસાદી પાણીએ વલસાડ ધરમપુર સ્ટેટ હાઈવેને પણ બાનમાં લીધો. હાઈવે પર પાણીનું સામ્રાજ્ય છવાતા વાહન ચાલકો અટવાયા. અનેક વાહનો બંધ પડ્યા, જેથી ટ્રાફિક જામ થયો હતો. વલસાડમાં તોફાની વરસાદથી 32 થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. એનડીઆરએફની એક ટીમ તૈનાત કરાઈ છે. નદીઓમાં પૂરની સ્થિતિને પગલે નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. ભરૂચના વાલિયા પંથકમાં ધોધમાર વરસાદે સર્જી જળબંબાકારની સ્થિતિ. માત્ર 4 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસતા અંકલેશ્વરથી વાલિયાને જોડતો સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થયો. એક કાર ધસમસતા પાણીમાં ફસાઈ ગઈ, જોકે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો. દક્ષિણ ગુજરાતમાં શ્રીકાર વરસાદ પડતા નદીઓ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. એટલો વરસાદ પડ્યો કે 24 કલાકમાં જ દક્ષિણ ગુજરાતના મોટાભાગના ડેમ ઓવરફ્લો થઈ ગયા. તોફાની વરસાદથી ખેડૂતો ખુશ થયા હતા. છોટાઉદેપુરમાં ભારે વરસાદથી ઓરસંગ નદી લાલઘુમ બનીને વહેતી થઈ હતી. ઉપરવાસમાં વરસાદથી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ. સિઝનમાં પ્રથમવાર ઓરસંગ નદીમાં પૂર આવ્યું. ઓરસંગ નદી પરનો ચેક ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો. ઓરસંગ નદીમાં નવા નીર આવતા જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી. તો રોડ પર નદીના પાણી ફરી વળ્યા હતા, ત્યારે ધસમસતા પાણીના પ્રવાહમાં એક મસમોટી ટ્રક તણાઈ ગઈ હતી. રેતી ભરતી વખતે નદીમાં અચાનક પાણી આવી જતા નાસભાગ મચી ગઈ હતી. લોકો ભાગી ગયા હતા, પણ પાણીના તેજ પ્રવાહ એટલો હતો કે રમકડાની માફક ટ્રક તણાઈ હતી. તો છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી ડુંગરવાડ નજીક આવેલ સુખી ડેમમાં પાણીની આવક જોવા મળી. ઉપરવાસમાં પણ પડેલા ભારે વરસાદને લઈ સુખી ડેમમાં પાણીની આવક વધી. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને લઈ મેયર તેમજ પદાધિકારીઓ દ્વારા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. રથયાત્રાના રોડ પર આવતા જર્જરિત મકાનો પર કોર્પોરેશનને નોટિસ આપવામાં આવી છે. તો 525 જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવી છે. તો 50 જર્જરિત મકાનો સામે કામગીરી ચાલુ છે. સમગ્ર રથયાત્રાના રૂટને હેરિટેજ લુક આપવામાં આવ્યો છે. સમગ્ર રૂટના રોડને રીસર્ફેસ પણ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ અને મહંત શ્રી દિલીપદાસજી મહારાજના આશીર્વાદથી આજે નિરીક્ષણ કરવામાં આવેલ છે. અંદાજિત રથયાત્રાના 14 કિલોમીટરના રૂટ પર રોડ રસ્તા રિસર્ફેસ કરવાના, ઝાડ ટ્રીમિંગની કામગીરી અને હેલોજન લાઇટો અને પાણીની પરબ અને ફાયર બ્રિગેડ અને આરોગ્યની સમસ્ત સુલભ સુવિધાઓ ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે અને તે પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તૈયારીઓ શરૂ કરાવી દેવાઈ છે. અને હાલ આપ જે જોઈ શકો છો કે અમદાવાદના મેયર અને કોર્પોરેશનના પદાધિકારીઓ જે છે કે તે રથયાત્રાના રૂટના નિરીક્ષણ માટે નીકળ્યા છે. અને રથયાત્રાના રૂટ ઉપર આવતા જે જર્જરિત મકાનો છે તેને ઉતારી લેવામાં આવ્યા છે. 528 જેટલા જર્જરિત મકાનો જે છે કે તેને નોટિસ આપવામાં આવી છે, જેમાંથી 22 જેટલા મકાનો ઉતારી લેવાયા છે, જ્યારે 50 જેટલા મકાનો જે છે તેને ઉતારી લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે જે પણ રસ્તામાં જે ઝાડ આવતા હોય તો તેને ટ્રીમિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. એટલે કે રથયાત્રાના રૂટ ઉપર જ્યારે ભગવાન જગન્નાથજી રથયાત્રા એ નીકળવાના છે ને તે પહેલાં તમામ તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. અખાત્રીજના દિવસથી જ ભગવાન જગન્નાથજીના વાઘા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે હવે ગોટાપટ્ટી વર્ક તેમજ જરી અને રેશમ વર્ક કસબ દોરીથી વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. દક્ષિણ ભારતથી અલંકારો તૈયાર કરવામાં આવ્યા છે અને આભૂષણો તૈયાર કરવા મીનાકારી વર્કનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આભૂષણોમાં શંખ, ચક્ર, ગદા, મોરની પ્રતિકૃતિ પણ નજરે પડી રહી છે. બેંગલુરુ, કલકત્તા તેમજ મદ્રાસથી કાપડ અને આભૂષણો મંગાવવામાં આવ્યા હતા. નેત્રોત્સવ વિધિ, સોનાવેશ અને રથયાત્રાની વિધિના વાઘા તૈયાર કરાયા છે. છેલ્લા 22 વર્ષથી સુનિલભાઈને ભગવાનના વાઘા તૈયાર કરવાનો લાભો મળી રહ્યો છે. પરંપરા મુજબ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ છે રથયાત્રાએ નીકળશે અને ભક્તોને છે દર્શન આપે છે. ત્યારે તે પહેલાંની પણ વિધિ હોય છે નેત્રોત્સવ અને સોનાવેશની. ત્યારે ભગવાનને અલગ અલગ અલંકારો અને વાઘા છે તે પહેરાવવામાં આવે છે. શણગાર છે તે વિશેષ કરવામાં આવતો હોય છે. ત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ વાઘા છે ભગવાનના તૈયાર કરવામાં આવ્યા છે. વિશેષ રીતે અલંકાર પણ તૈયાર છે તે કરવામાં આવ્યા છે. અખાત્રીજના દિવસથી શરૂઆત કરી દેતા હોય છે અને આપણી સાથે છે સુનિલભાઈ કે જે 22 વર્ષથી ભગવાન જગન્નાથના વાઘા તૈયાર કરે છે. સુનિલભાઈ, આ વખતની વિશેષતા શું છે અને થીમ શું રહેશે? હલો, જય જગન્નાથ. આપણે અખાત્રીજના દિવસથી જે રથનું પૂજન થતું હોય છે એવી રીતે આપણે ભગવાનના પણ અલંકાર વસ્તુઓનું પણ મુહૂર્ત કરતા હોય છીએ. આપણે વિવિધ જગ્યાએથી કાપડના સેમ્પલો પણ મંગાવતા હોય છે. મદ્રાસી સિલ્ક, ગદી સિલ્ક, બેંગ્લોરી સિલ્ક, આ વખતે ખાસ કરીને વેલ્વેટ પણ આપણે વાપરેલ છે. કુલ 5 જોડા આપણે વસ્ત્રો બનાવેલ છે. એની અંદર ખાસ વિશેષતા એ છે કે જે આ વખતે ભગવાન પીળા પિતાંબર, જરકસી જામો અને ગોટાપત્તીના વસ્ત્રો ભગવાન ધારણ કરીને અને નગર યાત્રાએ નીકળશે. ભગવાનના ભક્તોનું મન મોહી લે એવી પાક પણ એક ચોકાવાળી પાક છે કે જે ભગવાનને ભક્તો પણ કીર્તન ગાતા હોય છે કે તારી વાકડી પાઘડીનું ફૂમતું રહે. એમાં આપણે વિશિષ્ટ પ્રકારના ફૂમતાઓ પણ આપણે લગાડવામાં આવશે અને ભગવાન રથની અંદર જ્યારે નગર યાત્રાએ નીકળશે ત્યારે ખૂબ એના દર્શનના શોભામય થાય એ પ્રકારની આપણે તૈયારીઓ કરેલ છે. અલંકારો કેવા પ્રકારના તૈયાર કરવામાં? ખાસ કરીને અલંકારો ખાસ કરીને આપણે આ વખતે જે શંખ, ચક્ર, ગદા, પદ્મ જે દક્ષિણ ભારતની અંદર જે ભગવાનને હોય છે એ વિશિષ્ટ પ્રકારના એ પ્રકારના અંદર મયુર છે, ચક્ર, શંખ એ રીતે બધું એ પ્રકારના અંદર ડિઝાઇનો પણ કરેલ છે. અને અંદર નંગ ભગવાનને સુવર્ણ અલંકારો અને ચાંદીના અલંકારો તો બહુ જ વસ્ત્રો આટલા વર્ષોથી ધારણ કરતા હોય છે. આ વખતે પ્રથમ વખત જે મદ્રાસી ડિઝાઇન છે એ પ્રકારના કરેલ છે. અને ખાસ કરીને આ વખતે કાનના કુંડળ મીનાકારી કુંડળ છે અને એની અંદર નંગ લગાડેલા છે અને મોતીના લટકણ પણ લટકાડેલ છે. એ પ્રકારના વસ્ત્રો આપણે ભગવાનને અલંકારો પણ ધારણ કરશે. તો અલગ પ્રકારના જ અલંકારો છે તે તૈયાર કરવામાં આવ્યા છે. જે અખાત્રીજના દિવસથી શરૂઆત કરી દેવામાં આવી છે. ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળશે ત્યારે જે અલંકારો પહેરાવવામાં આવે છે તે આ અલંકારો વિશેષ રીતે તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જ વાઘા છે કે જે જરી વર્ક છે, ટીકી વર્ક છે, સાથે અલગ અલગ પ્રકારના વર્કથી એક ગજી સિલ્કમાં છે તે વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. ભગવાન જગન્નાથ છે રથયાત્રાના દિવસે નગરચર્યાએ નીકળશે, ભક્તોને દર્શન આપશે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે બીબુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રથયાત્રાને થતી અટકળો પર જગન્નાથ મંદિરના ટ્રસ્ટીએ શું કહ્યું તે સાંભળીએ. ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે 148 વર્ષથી પરંપરાગત રીતે નીકળે છે અને એ જ રૂટ ઉપર નીકળે છે જે 2 જુલાઈ 1878માં નક્કી કરવામાં આવ્યું છે. એ જ રૂટ ઉપર નીકળે છે. તેમાં કોઈ ફેરફાર થયેલ નથી.